ગાંધી સુદામાની નગરી પોરબંદરને ઘણા વર્ષોથી ખૂબ જ ખોટી રીતે બદનામ કરવામાં આવી છે. ગુંડાગીરીના નામે જ્યારે પણ મોકો મળે છે ત્યારે પોરબંદરને બદનામ કરવાની એક તક પણ બહારનું મીડિયા જતી કરતું નથી, પરંતુ પોરબંદરની પોઝિટિવ સ્ટોરી હાઇલાઇટ કરવાની તસદી લેવાતી નથી. આ એ જ ભૂમિ છે કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા અને કોમી એકતાનો સંદેશ વિશ્વભરને આપ્યો છે, અને તેથી જ આ ભૂમિ ઉપર ક્યારેય કોમી દંગલ જોવા મળ્યા નથી. પોરબંદરમાં આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી મૂંગા જીવો માટેની સેવા અવિરતપણે વહેતી રહે છે. આ દ્રશ્યો ચોપાટી પરના છે કે જ્યાં હાલમાં શિયાળા દરમિયાન સીગલ પક્ષીઓ વિશાળ સંખ્યામાં ગાંધી ભૂમિના મહેમાન બનવા માટે આવી ચૂક્યા છે, તો બીજી બાજુ દરેજ પારવડાઓ પણ મોટી સંખ્યામાં ચણચણવા માટે અહીં આવે છે. પોરબંદરવાસીઓ કોઈ પણ પ્રકારનો ભેદભાવ દાખવ્યા વગર કબૂતરને ચણ અને સીગલ પક્ષીઓને ગાંઠિયા સહિતનું ભોજન આપે છે, અને આ રૂડા રૂપાળા પક્ષીઓ કલરવ સાથે સમૂહ ભોજનની મજા માણે છે. પક્ષીનગર પોરબંદરમાં જો પક્ષીઓ વચ્ચે આવી એકતા હોય તો માનવીઓની તો વાત જ શી કરવી. ત્યારે પોરબંદરને સાચી રીતે સમજવા અને ઓળખવા માટે વધુને વધુ પ્રવાસીઓ આ રૂપકડા વિદેશી પક્ષીઓની જેમ પોરબંદર આવે તે જરૂરી બન્યું છે.